ખેડૂત મિત્રો, એકત્રીકરણની યોજના અને નવા બ્લોક અંગેના પ્રતિબંધ વિશે સમજીએ. એકત્રીકરણના કાયદાની કલમ 31માં ચોખ્ખી જોગવાઈ છે કે કોઈ પણ દીવાની કોર્ટનું હુકમનામું ન હોય તો હુકમનામાને આ બાદ નડતો નથી. તો એવી રીતે જે ટુકડાધારાની જોગવાઈઓમાં આવતી હોય, એટલે આપણે જે અગાઉ ટુકડાની વાત કરી ગયા, તો એવો નાનો ટુકડો જે બક્ષીસ, વિનિમય એટલે વેચાણ કે અન્ય કોઈ રીતે એ તમે બીજા કોઈને ટ્રાન્સફર કરી શકતા નથી. આવો ટુકડો ટ્રાન્સફર કરતા પહેલા તમારે રાજ્ય સરકારના યોગ્ય પ્રતિનિધિની મંજૂરી લેવી પડે. પૂર્વ મંજૂરી લીધા વગર આવો ટુકડો વેચાય નહીં, અને ત્યારે ટુકડાધારાના પ્રતિબંધિત કાયદાનો ભંગ ગણાય અને એના નીચેનો કેસ ચાલે અને એમાં જે કાંઈ દંડ અને પેનલ્ટી હોય એ વસૂલ કરવાની થાય. તો કલમ 28ની અંદર એકત્રીકરણ ફાળવેલી જગ્યાના મૂળ ખાતાના જે હક હતા એ હકો મર્યાદિત કરીને થઈ જાય છે એમાં. એટલે આવા મર્યાદિત થયેલા હકો જે છે એના કોઈ ભાગલા થાય તો એ ફોક ગણાય. માટે ટુકડાધારાની નીચે જેમ જમીન આવતી હોય એને તમે તબદીલ કરી શકતા નથી. પરંતુ કોને બાદ નહીં નડે? મૂળમાંથી જે ટુકડો હોય તો એના બાદ નડતો નથી. બ્લોકનું ખાતું જો સરકાર દ્વારા થઈને કોઈ પ્રક્રિયા થઈ હોય, માનો કે હાઈવે નીકળે, રેલવે નીકળે, કેનાલ નીકળે, એના કારણે સરકારી પ્રક્રિયાથી તમારી જમીનના 2 ટુકડા થયા અને વચ્ચે સરકાર વહી ગઈ, બે બાજુ ટુકડાધારાની જમીન વચ્ચે, એક બાજુ માનો કે 18 ગુઠા વધીને, બીજી બાજુ 17 ગુઠા વધીને વચલી જમીન કેનાલમાં વહી ગઈ કે રેલવેમાં વહી ગઈ, તો બંને સ્વતંત્ર ટુકડા થયા. આને ટુકડાધારાનો બાદ નડતો નથી. આવી જમીન તમે ટ્રાન્સફર કરી શકો. પરંતુ તમે 2 ભાઈઓ વચ્ચે ટુકડા કર્યા અને પરિણામે ટુકડાધારાની અંદર તમે આવી ગયા, 2 કે વધારે ભાઈઓ, તો એને ટુકડાધારાનો પ્રતિબંધ નડશે. આ એક સરળ ભાષામાં તમે સમજી શકો એટલી આ વાત કરી. અહીંયા આપણે એકત્રીકરણ અને ટુકડાધારાની જોગવાઈઓ જે છે એની વાત પૂરી કરી અને હવે પછી નવા વિષય ઉપર આપણે વાત કરીશું. યુટ્યુબની અંદર જઈ અને લખજો રમણીકભાઈ કોટડિયા. 3 ચેનલ છે. એક ચેનલની અંદર રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન છે, જેમાં ખેડૂતો સાથે થયેલી વાતચીત મૂકું છું. બીજાની અંદર રમણીકભાઈ કોટડિયા વિડીયો છે, જેમાં ખેડૂત સાથે વિડીયો દ્વારા હું વાત કરતો અને વધારે ડિટેલ્સ પાછળથી એડ કરું છું, જેથી કરીને ખેડૂતને વધારે માહિતી મળી શકે. ત્રીજી ચેનલ રમણીકભાઈ કોટડિયા રેવન્યુ વિડીયો છે, જેની અંદર એડવોકેટ મિત્રો અથવા જાણકાર ખેડૂતો જેને કાયદાનું જ્ઞાન જોઈ છે એમને હું કાયદાની માહિતી આપું છું. હવે ઘણા ખેડૂતો એમ કહે છે કે અમને 3 ચેનલ મળતી નથી. ભાઈ, તો તમને જે ચેનલ વધુ જોવાતી હશે એ જોવામાં આવશે તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. હું ક્યાંય પ્રોફેશનલ ગોણે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કહેતો નથી, પરંતુ તમારે 3 ચેનલ જોઈ હોય અને રેન્ડમલી વિડીયો આવતા હોય એને બદલે તમારે સેપરેટલી તમે ચેનલ જોઈ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એટલે તમને જે તે ચેનલના બધા વિડીયો જોવા મળશે. તો એક ધારી ધારાવાહિક તમારી આ ચેન તૂટશે નહીં અને તમને બધા વિડીયો એ જોવા મળશે. યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીભાઈ કોટડિયા લખો એટલે ઘેર બેઠા ગંગાની જેમ તમને રેવન્યુની તમામ માહિતી મળશે. જેવી રીતે જે માણસ લીમડો ખાય એ કદી ડોક્ટરને ઘરે ન જાય, એમ જે વ્યક્તિ રમણીભાઈની આ 3 ચેનલ જોશે એને કદી કેસ કબાડા થશે નહીં કે રેવન્યુના નિયમોનો બાદ નડશે નહીં. એને તમામ પ્રકારની જાણકારી મળી રહેશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.